વડોદરા જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી DRDA અંતર્ગત મિશન મંગલમ વિભાગ હેઠળ કાર્યરત સખી મંડળો ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવી આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધારવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે. મારું નામ કૈલાસબેન પરમાર, ગામ નંદીસોરી, તાલુકો જિલ્લો વડોદરા. હું સખી મંડળમાં 10 વર્ષથી જોડાયેલી છું અને દૂધ મંડળીમાં હું 13 વર્ષથી જોડાયેલી છું. પહેલા તો સખી મંડળમાં અને દૂધ મંડળીમાં જોડાઈ ન હતી ત્યારે મેં આ બસ સ્ટેન્ડ જોયું ન હતું, પણ જ્યારે સખી મંડળમાં જોડાયા પછી મેં બસ સ્ટેન્ડ જોયું છે. ત્યાં પછી સખી મંડળમાં જોડાયા પછી મેં દૂધ મંડળીની શરૂઆત કરી. આવી જ એક પ્રેરણાદાયક સફળ ગાથા છે નંદેસરી ગામના કૈલાશબેન પરમાર અને તેમના ગણેશ સખી મંડળની છે. કૈલાશબેન પરમારના નેતૃત્વ હેઠળ કાર્યરત સખી મંડળમાં કુલ 715 બહેનો જોડાયેલી છે. આ સખી મંડળ દ્વારા દૂધ મંડળીનું સફળ સંચાલન કરવામાં આવે છે. અને દૂધ મંડળીની શરૂઆત કર્યા પછી મેં એક સખી મંડળ પહેલા બનાવી. મારું સખી મંડળનું નામ ગણેશ સખી મંડળ છે. ત્યાર પછી મેં મારા નંદેશ્રીમાં 105 સખી મંડળ બનાવ્યા છે. તો પહેલા મારી ઇન્કમ તો કશું જ નથી, કારણ કે અમારે તો દરબારમાં તો કેવું કે માથે ઓઢવાનું અને ઘરમાં રહેવાનું, એટલે અમારી બહેનોને બહાર તો નતા નીકળવા દેતા. પણ સખી મંડળમાં જોડાયા પછી હું બહાર નીકળી. બહાર નીકળ્યા પછી મેં બધું જાણવાનું મળ્યું. તો મારા સખી મંડળની આવક અત્યારે તો 18 લાખ રૂપિયા છે. તેમની દૂધ મંડળીમાં કુલ 65 સભાસદો છે, જેના થકી દરરોજ અંદાજિત 17 લીટર ગાયનું દૂધ અને 65 લીટર ભેંસનું દૂધ બરોડા ડેરીમાં ભરવામાં આવે છે. મંડળ દ્વારા માસિક બચત પણ કરવામાં આવે છે. અને મારા ગણેશ સખી મંડળમાં મને 18 લાખ રૂપિયા લોન મળી છે. એમાંથી મેં વારંવાર લોન લીધેલી છે. તો અત્યારે મારી એકલી ઇન્કમ 50,000 રૂપિયા છે અને મારા મિસ્ટરની ઇન્કમ 12,000 રૂપિયા છે. અને મારું એજ્યુકેશન એટલું બધું નથી, હું ગામડાની જ છું, પણ અત્યારે ત્યારે પછી મેં વિવો બનાવ્યું. તો મારા વિવોમાં મારે 15 લાખ રૂપિયા મને સરકારે આપેલા છે. જેના થકી બહેનોને જરૂરિયાત સમયે લોન રૂપે નાણાં સરળતાથી મળી રહે છે. પશુપાલન અને દૂધ ઉત્પાદનને આધારે મંડળ દ્વારા નિયમિત આવક ઊભી કરવામાં આવી છે. જેના પરિણામે સખી મંડળે વાર્ષિક રૂપિયા 24 લાખ જેટલી આવક મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ત્યાર પછી અમે ક્લસ્ટર લેવલ ફેડરેશન બનાવ્યું. તો ક્લસ્ટર લેવલ ફેડરેશનમાં હું પ્રમુખ છું. તો મારા ક્લસ્ટર લેવલ ફેડરેશનમાં અત્યારે મારે 4 કરોડ રૂપિયા છે. અને મારા નંદેશ્રી ગામમાં જે અત્યારે સખી મંડળો ચાલે છે, એમાં અમને 6 કરોડ રૂપિયા લોન મળેલી છે. એની અમે લોન ભરપાઈ કરી છે. અને હું નહીં, પણ અત્યારે મારા સખી મંડળમાં જે બહેનો છે એ મારા જેટલી સક્ષમ છે. કોઈ બ્યુટી પાર્લર ચલાવે છે, કોઈ હોલસેલની દુકાન કરે છે, કોઈ સિલાઈ મશીન કરે છે, કોઈ સાડી વેચે છે. એમ અત્યારે અમારા જોડે એક બેન છે, અત્યારે પાછળ જ છે, હોલસેલનો ધંધો છે એમને. અત્યારે એક દિવસની એમની 70,000 રૂપિયા ઇન્કમ છે. દૂધ ઉપરાંત ક્ષેત્રમાં સખી મંડળની બહેનો પશુઓની યોગ્ય સંભાળ, સંતુલિત આહાર, સ્વચ્છ ડોહણ પદ્ધતિ અને ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન પર ખાસ ધ્યાન આપે છે. દૂધ મંડળી સાથે સંકલન થકી દૂધનું સમયસર વેચાણ થતાં બહેનોને સ્થિર અને ખાતરીપૂર્ણ આવક પ્રાપ્ત થાય છે. પહેલા તો કશું નહીં, પણ અત્યારે સખી મંડળમાં ગયા પછી તો હું તો બહુ આગળ અત્યારે તો આવી જઈ છું. અને સરકારના બધા જ પ્રોગ્રામમાં હું જોઉં છું. અને સરકારના મને બધા જ લાભ મળેલા છે. જો મેં ભેંસ પર સરકારની સબસિડી વાળી લોન લીધેલી છે. અત્યારે હું ખેડૂતોને અપાવું છું, ખેડૂતોના લાભ બી મળેલા છે. આ સિદ્ધિના કારણે કૈલાશબેન પરમાર સહિત તેમના સખી મંડળની તમામ બહેનો આજે લખપતિ દીદી તરીકે ઓળખાય છે. તેઓ માત્ર પોતાના ગામ પૂરતા જ સીમિત ન રહેતા અન્ય મહિલાઓને પણ વ્યવસાય થકી આત્મનિર્ભર બનવા પ્રેરિત કરી રહ્યા છે. મને ખેડૂતોમાં તાજપત્રી, બેટરી પંપ, પછી અત્યારે ખેડૂતોને નુકસાન જાય એનું પાકનું નુકસાન એ બી મળેલું છે. એમાંથી પછી હું પશુ સખીમાં પણ કરું છું. તો પશુ સખીમાં પણ મને ઇન્કમ એમ કે મળે છે. ત્યાં પછી અત્યારે કૃષિ સખીમાં પણ જોડેલી છું. એટલે કૃષિ સખીમાં પણ મને મહિનામાં ઇન્કમ મળે છે. હું ત્યાં ગ્રામ સેવક, તલાટી કે હું તાલુકાના સ્ટાફ સાથે રહીને પણ કામ કરું છું. સખી મંડળની બેઠકો, અનુભવ વહેંચણી અને માર્ગદર્શન દ્વારા તેઓ ગામની અન્ય બહેનોને સખી મંડળોમાં જોડાવા અને રોજગાર આધારિત પ્રવૃત્તિ શરૂ કરવા માટે ઉત્સાહિત કરે છે. મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળો દ્વારા મહિલાઓમાં બચત, સ્વરોજગાર, નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસનો વિકાસ થયો છે. કે મારી ઇન્કમ તો એટલી બધી, પણ મારા જે ગામની બહેનો છે મારા સુધી પહોંચે, મારા સુધી બોલી શકે એટલી હું આશા રાખું છું. અગાઉ ઘરગથ્થુ કામ સુધી મર્યાદિત રહેલી બહેનો
આજે પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કૈલાશબેન પરમાર અને તેમની ગણેશ સખી મંડળની સફળતા મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ છે. સરકારની યોજનાઓ, સામૂહિક પ્રયત્નો અને સતત મહેનત દ્વારા ગ્રામ્ય મહિલાઓ પણ આર્થિક સ્વાવલંબન મેળવી શકે છે અને અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની શકે છે.